Good morning, Sri Kanya Prathmik Vidyalaya Kalawad, Standard 7 and 8, English Grammar. એનો ટોપિક છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એ કમ્પ્લીટ કર્યું. હવે પછીનો ટોપિક છે, હવે પછીનો ટેન્સ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળ એટલે શું? આમાં લખેલું જ છે, ચાલુ વર્તમાનકાળ એવું દર્શાવે છે કે અત્યારે જ, આ જ સમયે કોઈ ક્રિયા થઈ રહી છે તેવું દર્શાવતા કાળને ચાલુ વર્તમાનકાળ કહે છે. ફોર એક્ઝામ્પલ લઈએ, ક્લાસની અંદર તમે કંઈક વર્ક કરી રહ્યા છો, કંઈક કામ કરી રહ્યા છો, કંઈક લખી રહ્યા છો, જે અત્યારે જ એની ક્રિયા ચાલુ છે, એને કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાનકાળ. એક્ઝામ્પલ આપેલા છે, નીચે જોતા જઈએ. સિમ્પલ ટેન્સની ગ્રામરની અંદર જો ટેન્સ શીખીએ તો એમાં સહેલામાં સહેલા બે ટેન્સ છે. જે તમને વધારે સહેલા લાગે તો કે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. એમાં કાંઈ એટલું બધું જે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં યાદ રાખતા એવું એટલું બધું યાદ રાખવાનું આવતું નથી. ચાલુ વર્તમાનકાળની અંદર જે ક્રિયાપદ હોય છે એની પાછળ, ક્રિયાપદ હોય છે એની પાછળ જો આઈએનજી મૂકીને ક્રિયાપદ બનતું હોય તો એ ફક્ત ને ફક્ત ચાલુ કાળમાં જ આવશે. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. એના સહાયકારક ક્રિયાપદો મીન્સ ટુ બીના રૂપો છે. જેમ સાદા વર્તમાનકાળની અંદર અને સાદા ભૂતકાળની અંદર જેના સહાયકારક ક્રિયાપદો હતા, ટુ બીના રૂપો હતા, એવી જ રીતે ચાલુ વર્તમાનકાળની અંદર પણ એના સહાયકારક ક્રિયાપદો આવે છે. સાદા વર્તમાનકાળની અંદર સહાયકારક ક્રિયાપદમાં શું આવતું? તો કે ડુ અથવા તો ડઝ. જેમ સાદા ભૂતકાળમાં તો કે ડીડ. એવી જ રીતે ચાલુ વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અને આર, જે સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપો તરીકે ઓળખાતા, એ ટુ બીના રૂપો હવે આપણે ચાલુ વર્તમાનકાળની અંદર એનો સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ કરશું. તો એક્ઝામ્પલ જોઈએ. રાજ ઇઝ વોકિંગ. વોક એટલે ચાલુ. આ એક ક્રિયાપદ છે વોક. પણ રૂલ્સ એ છે કે ચાલુ વર્તમાનકાળની અંદર કર્તા પ્લસ એમિઝાર એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું આઈએનજી એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ, એ એક ચાલુ વર્તમાનકાળનો સ્ટ્રક્ચર થયું. તો આમાં એ જ રીતે છે, ફક્ત આમાં અધર વર્ડ્સ નથી, સિમ્પલ સેન્ટેન્સ છે. રાજ ઇઝ વોકિંગ. વોક પ્લસ આઈએનજી, ચાલવું એટલે ક્રિયાપદ છે, પ્લસ આઈએનજી, કમ્પલસરી આઈએનજી મૂકવું. ચાલુ વર્તમાનકાળનું ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા આવે તો ભી, સેન્ટેન્સ લખવાનું આવે તો ભી ક્રિયાપદની પાછળ હંમેશા આઈએનજી મૂકવામાં આવે છે. એ પણ ફક્ત ને ફક્ત ચાલુ જ કાળમાં. અને ટેન્સ પ્રમાણે સહાયકારક ક્રિયાપદો ચેન્જ થશે. આમાં એમિઝાર છે તો રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે. અત્યારે રાજની ચાલવાની ક્રિયા ચાલુ છે એટલે ચાલુ વર્તમાનકાળ. પછીનું સેન્ટેન્સ છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ. આ આખું સેન્ટેન્સ એક સ્ટ્રક્ચર છે, જે હમણાં મેં કીધું એમ, કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ્સ
મીન્સ કર્મ એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ. સબ્જેક્ટ એટલે કે કર્તા, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, જે કામ કરવાનું છે તે. હું અત્યારે, નાવનો મિનિંગ થાય અત્યારે અથવા તો હવે. હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. પ્લે એટલે રમવું. એની પાછળ, ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકેલું છે કે હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. એને રમવાની, મારી રમવાની ક્રિયા ચાલુ છે. જેમ સાદા વર્તમાનકાળમાં અને સાદા ભૂતકાળમાં રૂલ્સ આવતા હતા, એવી જ રીતના ચાલુ વર્તમાનકાળના પણ કંઈક રૂલ્સ છે. જોતા જઈએ. પહેલો રૂલ્સ છે ક્રિયાપદને અંતે. પહેલો રૂલ્સ છે ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી મૂકવું. શું કે છે? ક્રિયાપદની પાછળ જ્યારે ઈ આવે છે ત્યારે ઈ કાઢીને આઈએનજી મૂકવું. એક્ઝામ્પલ પણ આપેલા છે. રાઇટ, ટેક ને કમ. રાઇટ લખવું. ક્રિયાપદની પાછળ ઈ છે તો ઈને રિમૂવ કરીને આઈએનજી મૂકવાથી ચાલુ વર્તમાનકાળનું ક્રિયાપદ બને છે. પછી છે ટેક, લેવું. એની પાછળ પણ ઈ આપેલો જ છે તો ઈ કાઢીને આઈએનજી મૂકવાથી એનું ક્રિયાપદનું રૂપ બને છે. કમ, આવવું. ઈ આપેલો છે, ઈ કાઢીને આઈએનજી મૂકવું. રૂલ્સ નંબર 2. ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વ્યંજન હોય. ક્રિયાપદને અંતે સ્વર અને વ્યંજન બંને આપેલા હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી મૂકવું. ક્રિયાપદને અંતે સ્વર પછી વ્યંજન હોય, લાસ્ટ 2 ડિજિટ સ્વર અને વ્યંજન આવતા હોય તો લાસ્ટ ડિજિટ હંમેશા વ્યંજન હશે. એને ડબલ કરીને આઈએનજી મૂકવાથી ચાલુ વર્તમાનકાળનું ક્રિયાપદ બને છે. ફોર એક્ઝામ્પલ લઈએ. શીટ, બેસવું. આમાં વ્યંજન ટી છે અને સ્વર આઈ છે. તો આઈ સ્વર છે અને પછી વ્યંજન છે એટલે ક્રિયાપદ કઈ રીતના બનશે? તો કે લાસ્ટ ડિજિટ એટલે કે વ્યંજન. વ્યંજનને ડબલ કરીને પછી આઈએનજી મૂકેલું છે જે રૂલ્સ પ્રમાણે. પછી છે સ્વિમ, તરવું. એમાં બી પણ એમ છે. આઈ એક સ્વર છે, એમ એક વ્યંજન છે. તો વ્યંજનની આગળ સ્વર આપેલો છે આઈ, એટલે લાસ્ટ ડિજિટને ડબલ કરીને પછી આઈએનજી મૂકવાથી ચાલુ વર્તમાનકાળનું રૂપ બને છે. રૂલ્સ નંબર 3. ક્રિયાપદને અંતે 2 સ્વર પછી વ્યંજન હોય તો કંઈ ફેરફાર કરવાનો નહીં. ફક્ત ને ફક્ત આઈએનજી જ મૂકવું. જો ક્રિયાપદને અંતે ડબલ સ્વર હોય, 2 સ્વર હોય અને પછી વ્યંજન હોય, 1 સ્વર અને 1 વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવવાનું. પણ 2 સ્વર અને 1 વ્યંજન છે તો કંઈ ફેરફાર કરવાનો થશે નહીં. ફક્ત શું મૂકવાનું? આઈએનજી. આમાં રીડ, વાંચવું. એમાં 2 સ્વર આપેલા છે ઈ અને એ, અને પછી વ્યંજન ડી છે એટલે કોઈ પણ ફેરફાર થશે નહીં. રૂલ્સ નંબર 4. ક્રિયાપદને અંતે સ્વર પછી વાય અથવા તો ડબલ્યુ હોય અથવા તો વ્યંજન પછી વાય અથવા તો વાય હોય તો પણ ફક્ત ને ફક્ત આઈએનજી જ મૂકવું. શું કે છે આ ક્રિયાપદ? આ નિયમ શું કે છે? ખાસ યાદ રાખવાનો છે. ક્રિયાપદને અંતે સ્વર અને પછી વાય અથવા તો ડબલ્યુ હોય અથવા વ્યંજન પછી વાય હોય તો પણ ફક્ત ને ફક્ત આઈએનજી જ મૂકવું. એના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. પ્લે. શું છે એક્ઝામ્પલ? પ્લે એટલે રમવું. સ્વર પછી વ્યંજન. રૂલ્સ પ્રમાણે સ્વર પછી વાય અથવા તો ડબલ્યુ હોય. સ્વર આમાં એ છે અને પછી વાય આપેલો છે તો શું કરવાનું? ફક્ત ને ફક્ત આઈએનજી જ મૂકવું. ન્યૂ, નવું. આમાં બી એમ છે.
વાય અથવા તો ડબલ્યુ સ્વર પછી હોય, આમાં ઈ એક સ્વર છે અને પછી ડબલ્યુ આપેલો છે, તો ભી આઈએનજી જ મૂકવું. એન્ડ ટ્રાય. વ્યંજન પછી વાય છે, આર એક વ્યંજન છે ને પછી વાય આપેલો છે, તો ભી એનો રૂલ્સ એ જ આવશે કે વાય પછી પણ આઈએનજી જ મૂકવું, એમાં કોઈ પણ ફેરફાર કરવા નહીં. આ 4 રૂલ્સથી આ ચાલુ વર્તમાન કાળ સરખી રીતે સમજી શકાય છે. એના સ્ટ્રક્ચર છે જેમ સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળની અંદર જે આપણે વાક્ય રચના હોય એવી જ રીતના ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે. કર્તા એટલે સબ્જેક્ટ. પોઝિટિવ સેન્ટેન્સ સિમ્પલ વાક્ય રચના લઈએ પ્લસ સહાયકારક ક્રિયાપદ એમિઝાર પ્લસ V1 નું આઈએનજી જે ક્રિયાપદનું હોય એનું આઈએનજી પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. એનું એક્ઝામ્પલ નીચે ઘણા બધા આપેલા છે. મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ ટુ ઓફિસ નાવ. શું કે છે? મિસ્ટર શાહ કોણ છે? વાક્ય રચના પ્રમાણે આપણે સેન્ટેન્સ જોતા જઈએ. મિસ્ટર શાહ એટલે સબ્જેક્ટ કર્તા પ્લસ એમ ઇઝ આર આપેલું છે. એમ ઇઝ આર કમ્પલસરી છે ક્રિયાપદની આગળ, તો કે એક વચન છે એટલે ઇઝ. પ્લસ V1 નું આઈએનજી જે ક્રિયાપદ છે ગો એનું આઈએનજી એટલે ગો નું આઈએનજી ગોઈંગ. ઓબ્જેક્ટ કર્મ શું છે? તો કે ટુ ઓફિસ. એન્ડ અધર વર્ડ્સ તો કે અન્ય શબ્દ નાવ. શ્રી શાહ હવે ઓફિસ જઈ રહ્યા છે. ગોઈંગ એટલે જઈ રહ્યા, ગો એટલે જવું, ગોઈંગ એટલે જઈ રહ્યા, કેમ કે એની જવાની ક્રિયા ચાલુ છે. સેકન્ડ છે રશ્મિ ઇઝ કમિંગ એટ 9 o'clock. જો આમાં અધર વર્ડ્સ આપેલા નથી, પણ આ સેન્ટેન્સને તમે ઓળખી શકો કે આ કયા ટેન્સનું છે. કઈ રીતના? તો કે સહાયકારક ક્રિયાપદ શું છે? એમિઝાર. ક્રિયાપદની પાછળ શું આપેલું છે? તો કે આઈએનજી. એટલે તમે એ રીતે ઓળખી શકો કે આ સેન્ટેન્સ એક ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. રશ્મિ 9 વાગ્યે આવી રહી છે. પછી છે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય રચના. પહેલેથી ટેન્સમાં જોતા આવ્યા છીએ. નકાર વાક્ય રચનામાં ખાલી નોટ ઉમેરવાથી વાક્ય બને છે, બાકીનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એનું એ જ હોય છે. નોટ ક્યાં મૂકવામાં આવે છે? તો કે સહાયકારક એમ ઇઝ આર પછી સબ્જેક્ટ કર્તા એમિઝાર પ્લસ નોટ નકાર છે એટલે V1 નું આઈએનજી ઓબ્જેક્ટ કર્મ એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ. એક્ઝામ્પલ લઈએ. મહેક આર નોટ રાઇટિંગ ઇંગ્લિશ નાવ. મહેક અત્યારે અંગ્રેજી લખી રહી નથી. એ પણ લખવાની ક્રિયા કરી રહી નથી. એ રીતે આપણે એ સેન્ટેન્સ લખવાનું છે કે મહેક ઇઝ નોટ રાઇટિંગ ઇંગ્લિશ નાવ. મહેક અત્યારે અંગ્રેજી લખી રહી નથી. સેકન્ડ સેન્ટેન્સ છે ધ ગર્લ્સ આર નોટ પ્લેઇંગ ચેસ એટ ધીસ ટાઈમ. છોકરીઓ અત્યારે અથવા તો આ સમયે ચેસ રમી રહી નથી. એની કંઈ પણ ક્રિયા ચાલુ છે નહીં. પછી છે થર્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય. આ 3 સેન્ટેન્સ તો કોમન આવે જ છે. પોઝિટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર એનું સ્ટ્રક્ચર કર્તાની આગળ સહાયકારક ક્રિયાપદ આવી જાય. ફક્ત આગળના કર્તા અને સહાયકારક ક્રિયાપદની જ સ્પેસ ચેન્જ થાય છે. બાકીનું સ્ટ્રક્ચર એનું એ જ આવે છે. એમિઝાર સબ્જેક્ટ, ક્રિયાપદનું આઈએનજી, ઓબ્જેક્ટ, અન્ય શબ્દ એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકવો કમ્પલસરી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. એનું પહેલું સેન્ટેન્સ છે ઇઝ ભાર્ગવ પ્લેઇંગ ક્રિકેટ નાવ.
શું અત્યારે ભાર્ગવ ક્રિકેટ રમી રહ્યો છે? ક્વેશ્ચન પૂછવામાં એવો આવેલો છે, ઇઝ ભાર્ગવ પ્લેઇંગ ક્રિકેટ નાવ? શું અત્યારે ભાર્ગવ ક્રિકેટ રમી રહ્યો છે? હું તમને પણ એવો ક્વેશ્ચન કરી શકું, ક્લાસમાં અંદર તમે એ લોકો એવા હોય ક્વેશ્ચન કરી શકો, શું તમે અત્યારે લખી રહ્યા છો? શું તમે અત્યારે વાતો કરી રહ્યા છો? એવું સેન્ટેન્સ એક ચાલુ ક્રિયા દર્શાવતું હોય ત્યારે હું બોલી શકીએ. સેકન્ડ સેન્ટેન્સ છે, આર બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધી સ્કાય? શું પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે? પક્ષીઓની આકાશમાં ઉડવાની ક્રિયા ચાલુ છે એટલા માટે. એના અધર વર્ડ્સ છે, અન્ય શબ્દો છે. ક્રિયાપદને ઓળખવા માટેના ઘણા બધા અધર વર્ડ્સ અન્ય શબ્દો આવે છે. નાવ, હવે અત્યારે, એટ ધીસ ટાઈમ અત્યારે અથવા તો આ જ સમયે, એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં, જે અત્યારે જ ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવવું હોય એવા અધર વર્ડ્સ આપેલા છે. નોટ આપેલી છે વાક્યની શરૂઆતમાં. આ ખાસ યાદ રાખવા જેવું છે. જો વાક્યની શરૂઆતમાં લુક, વોચ, સી, લિસન આ બધા શબ્દો એક સમાન છે. લુક જોવું, વોચ જોવું, સી એટલે જોવું, લિસન એટલે સાંભળવું. જો આપેલા હોય તો એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. લુક, ધી બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધી સ્કાય. જુઓ, પંખીઓ આકાશમાં ઉડી રહ્યા છે. હું તમને એ રીતના કહી શકું, લુક, જુઓ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. સેકન્ડ સેન્ટેન્સ, લિસન, ધ ગર્લ્સ આર સિંગિંગ અ સોંગ. સાંભળો, છોકરીઓ ગીત ગાઈ રહી છે. આવા સેન્ટેન્સ આવે ત્યારે ગભરાવાનું નહીં. એ સેન્ટેન્સ પણ સાદા વર્તમાન કાળનું જ હોય છે. કઈ રીતના ખબર પડે તો કે આર આપેલો છે અને ક્રિયાપદની પાછળ શું છે? આઈએનજી આપેલું છે. ઓકે, ડન. પછી છે ચાલુ વર્તમાન કાળના WH ક્વેશ્ચન, જે આપણે પહેલેથી ટેન્સમાં જ કરતા આવીએ છીએ. વુ, વોટ, વેન અને વેર. વુ વાળું સેન્ટેન્સ તો કે વ્યક્તિનું નામ આપેલું હોય તો એમની જગ્યાએ વુ મૂકીને સેન્ટેન્સ બનાવવાનું છે. પેલું સેન્ટેન્સ જોઈએ, સુમિત ઇઝ રીડિંગ અ બુક. સુમિત બુક વાંચી રહ્યો છે. સુમિતની બુક વાંચવાની ક્રિયા ચાલુ છે તો આપણે એના ઉપરથી સુમિત નીચે લાઈન કરેલી છે કારણ કે એક વ્યક્તિ છે તો એમની જગ્યાએ વુ મૂકશું. વુ ઇઝ રીડિંગ અ બુક. બુક કોણ વાંચી રહ્યું છે તો કે સુમિત. પછી છે વોટ. વોટ એટલે શું? કોઈ પણ વસ્તુ માટે તમે જ્યારે મૂકો છો વોટ. અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. અપર્ણા ગીત ગાઈ રહી છે. અપર્ણા શું ગાઈ રહી છે? કેના નીચે લાઈન કરેલી છે તો કે સોંગ. શું ગાઈ રહી છે તો કે ગીત. તો સોંગની જગ્યાએ વોટ મૂકીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. તો વોટ ઇઝ અપર્ણા સિંગિંગ. ઇઝ ઓલરેડી આપેલું છે. જેમ સાદા ભૂતકાળની અંદર તમારે ઘણા બધા ફેરફાર કરવાના હતા તો ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું. જ્યારે ક્રિયાપદ ભૂતકાળનું હોય ત્યારે ડીડ સેન્ટેન્સમાં લખો તો ક્રિયાપદનું મૂળ રૂપ V1 લખતા. આમાં એવું કંઈ છે જ નહીં. આમાં ઓલરેડી એમિઝાર આપેલા જ છે. ફક્ત ને ફક્ત આપણે વુ, વોટ, વેન અને વેર મૂકીને વાક્ય બનાવશું. વોટ ઇઝ અપર્ણા સિંગિંગ. અપર્ણા શું ગાઈ રહી છે? તો એનો આન્સર તમે શું લખશો? અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. પછી થર્ડ છે વેર, એટલે ક્યાં. કોઈ પણ જગ્યા દર્શાવતું હોય ત્યાં. વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં ચાલી રહ્યા છીએ. વોક એટલે ચાલવું. ક્યાં ચાલી રહ્યા છો તો કે ગાર્ડનની અંદર. તો ઇન ધી ગાર્ડનની જગ્યાએ વેર મૂકીને સેન્ટેન્સ બનાવશું.
વેર આર વી વોકિંગ, અમે ક્યાં ચાલી રહ્યા છીએ? તો એના આન્સરમાં તમે શું લખશો? ઇન ધી ગાર્ડન. સેકન્ડ સેન્ટેન્સ છે ચેતન એન્ડ પલક આર પ્લેઇંગ ઇન ધી ગાર્ડન. ચેતન અને પલક ગાર્ડનમાં રમી રહ્યા છે. ક્યાં રમી રહ્યા છે? ગાર્ડનની અંદર. આમની જગ્યાએ શું મૂકવાનું છે? વેર. વેર આર ધે પ્લેઇંગ. ધે શા માટે આવ્યો? તો કે ચેતન અને પલક બે છે, બંનેનું નામ લખવું અથવા તો એની જગ્યાએ ધ્યેય મૂકીને પછી સેન્ટેન્સ બનાવવું. પછી લાસ્ટ છે વેન, ક્યારે, કોઈ પણ સમય દર્શાવતા હોય ત્યારે. ગંગા ઇઝ કમિંગ ઇન ધી મોર્નિંગ. ગંગા સવારે આવી રહી છે. ગંગા ક્યારે આવી રહી છે? તો કે ઇન ધી મોર્નિંગ. ગંગા સવારે આવી રહી છે. તો સવારે આવી રહી છે, મોર્નિંગની જગ્યાએ શું મૂકવાનું છે? વેન. વેન ઇઝ ગંગા કમિંગ. ગંગા ક્યારે આવી રહી છે? તો એનો આન્સર તમે શું લખશો? ઇન ધી મોર્નિંગ. સેકન્ડ, ધી ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. બાળકો 3 વાગે ઘરે જઈ રહ્યા છે. બાળકો ક્યારે ઘરે જઈ રહ્યા છે? તો 3 વાગે છે. 3 o'clock નીચે લાઈન કરેલી છે, તો એની જગ્યાએ વેન મૂકવાનું છે. વેન આર ધી ચિલ્ડ્રન ગોઈંગ હોમ. બાળકો ક્યારે ઘરે જઈ રહ્યા છે? તો અહીંયા આપણે પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ કરીશું, જે તમારે ગ્રામર બુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.